તમારી પાસે હું આશા રાખું છું. જો ના હોય તો માંગી લેજો. આપણી પાસે બીજા ફીડબેક ફોર્મ પણ છે, રાઈટ. હું ચાહું છું કે તમે તમારો અનુભવ આમાં લખી શકો છો ને બહાર એક બોક્સ મૂકવામાં આવ્યું છે, એમાં તમે નાખી દેજો, રાઈટ. હું અગેન કહું છું, આ ફીડબેક ફોર્મમાં હું એટલા માટે કહું છું કે હું ઘણી બધી જગ્યાએ યુવાનો બધે બાઇબલ સ્ટડી લેવામાં અને એમની જોડે સેવા કરું છું. અત્યારે શું યુવાનોનો શું ટોપિક છે, શું આ ટોપિક એમના પર કામ કરે છે, ઈશ્વર કામ કરે છે કે એ જાણવા માટે આ ફીડબેક ફોર્મ છે. તો આ ફોર્મમાં નામ ઔપચારિક છે, વૈકલ્પિક છે. તમે નામ લખવું હોય તો લખી શકો, નામ ના લખવું હોય તો નામની લખશો, કોઈ વાંધો નથી. પણ ખાલી તમારી ઉંમર, અભ્યાસ ને નોકરી એ ખાસ લખો. તો અમે મંડળીનું નામ લખવું હોય તો બી લખજો, ના લખશો તો બી ચાલશે. નામ લખવું હોય તો લખજો ને નામ ના લખો તો બી ચાલશે. પણ તમારી ઉંમર, જે તમારો અભ્યાસ, નોકરી ને જે છેલ્લી કોલમ છે આજની રિપીટના લીધે મારા જીવનમાં બદલાવ, રાઈટ, એ તમે લખીને બહાર બોક્સ હશે, તમે એમાં નાખી દેજો. જો એટલે એટલીસ્ટ આ ડેટાથી આપણે બીજા યુવાનોને કામ લાવશે. અત્યારે સૌથી અઘરો સેશન છે, જેમ કે જમ્યા પછી જેવી સેશન હોય એમાં સૌથી વધારે ઊંઘ આવતી હોય. પણ આપણે આશા રાખીએ છીએ કે આપણો પહેલો સેશન થોડો અધૂરો રહી ગયો. આપણે જોયું કે જીવન શું નથી, આ દુનિયામાં હું કેમ નથી એ જોયું. પણ આ સેશન આપણે ખાસ જોવાના છે, આ દુનિયામાં કેમ છું, રાઈટ. આપણે કેમ જીવીએ છીએ, કેમ સવાર ઉઠી કેમ શ્વાસ લઈએ છીએ, કેમ ઈશ્વર આપણે ઉત્પન્ન કરે, કેમ આપણે નીચ છે, રાઈટ. એ આપણે ખાસ જોવાના છે. તો અમે ચાલુ કરતા પહેલા હું આશા રાખું છું કે તમે થોડું ધ્યાન આપજો, ટ્રાય કરજો, કેમ કે બહુ મહત્વનું સેશન છે ને આપણા જીવનનો એક મહત્વનો પ્રશ્નનો એક ઉત્તર આપવાની આપણે ટ્રાય કરીશું. બહુ મહત્વનો પ્રશ્ન છે. આપણે સર્વે આપણે એટલીસ્ટ આપણી લાઈફમાં એકવાર તો આપણે પોતાની જાતના આ સવાલ તો આપણે કર્યો છે. તો આપણે ટ્રાય કરીએ કે આનો શું ઉત્તર છે એ રીતે જાણવાની. એ પહેલા કોઈ માણસો પ્રતિકરણનો પુસ્તક 20મો અધ્યાય 12મા અધ્યાયથી કે 12મી કલમથી 21મો અધ્યાય 5મી કલમ સુધી. પ્રતિકરણ 20મો અધ્યાય 12મી કલમથી 21મા અધ્યાયના 5મી કલમ સુધી. તો વાંચો અને પછી પ્રાર્થના કરીએ. પછી મેં મોયલાને મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઊભા રહેલા જોયા, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા, અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મોયલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જેઓ મોયલા હતા તેઓને પાછા આપ્યા, અને મરણે તથા હાદેસે પણ પોતાનામાં જેઓ મોયલા હતા તેઓને પાછા આપ્યા, અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો. મરણ તથા હાદેસને અગ્નિ ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જો કોઈ જીવન પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે, અને સમુદ્ર હવે છે જ નહીં. વળી મેં પવિત્ર નગર નવું યરુશલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી તે રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે. દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું કે જુઓ, હું સર્વ
વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. ત્યાં સુધી આ પ્રભુનું વચન છે. આપણે પ્રાર્થના કરીએ. માન્ય ઈશ્વર તમે તમારો ફરીને આભાર માની છે ફરીને તમારા વચનો શીખવાનું મારા જીવનમાં લાગુ કરવા માટે તમે તક આપી છે એ માટે તમારો આભાર માનીએ છીએ. ઈશ્વર આકાશમાં પૃથ્વી જતા રહેશે પણ તમારું વચનનો એક શબ્દ એ કોઈ દિવસ જશે નહીં. તમે ઈશ્વર ગઈકાલે આજે તથા સદાકાળ સુધી એવાની વાત છે. જે ઈશ્વર 2000 વર્ષ પહેલા તમે વાત કરી એ જ ઈશ્વર આજે પણ તમે જીવો છો અને અમારી જોડે વાત કરો છો. ઈશ્વર આ સમયે ખાસ પ્રાર્થના કરું છું. પવિત્ર આત્મા આ સમયે હું ખાસ તમારી પાસે માગું છું. અહીં બેઠેલા સર્વ વ્યક્તિઓના હૃદયમાં તમે વાત કરો. સર્વના હૃદય ખોલો. સર્વના હૃદયમાં ઈશ્વર તમને વાત કરો કે તેનું જીવન બને, કે તેઓ તેમના જીવનનો રસ્તો બદલે, તેઓ તેના જીવનમાં તમને સ્વીકારે. ઈશ્વર અને તે નવું જીવન જીવે એ મને કૃપા કરો. પ્રાર્થના કરવા ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. ઓકે, આપણે પહેલા સેશનમાં જોયું કે આ દુનિયામાં મારું જીવન શું નથી, રાઈટ? ને પછી આપણે આગળ જોઈએ, આપણે જોયું કે મારું જીવન સુખ પ્રાપ્તિ માટે નથી, મારું જીવન ધન પ્રાપ્તિ માટે નથી, મારું જીવન ખ્યાતિની પ્રાપ્તિ માટે નથી, અને આ દુનિયાનું જીવન હંમેશા માટે નથી. એટલે અત્યારે આપણે જોઈશું કે હું આ દુનિયામાં કેમ છું, આ જગતમાં હું કેમ જીવું છું. તો આપણે જ્યારે એ જ આપણે આગળ કરતા આ જગત વિશે જ્યારે વાત કરીએ કે આ દુનિયા કેવી છે, રાઈટ? બાઇબલ આ દુનિયા વિશે બે વાત કરે છે કે આ જગત ને દુનિયા બાઇબલના અનુસાર કેવા છે. પહેલી વાત, આપણે આ જગતના નથી. રાઈટ? આપણે જ્યારે વાત કરીએ કે આ જગતમાં કેમ છું, આ દુનિયામાં હું કેમ છું, ત્યારે બાઇબલ ચોખ્ખી વાત કરે છે કે આપણે આ દુનિયાના છે જ નહીં. આપણે આ જગતના છે. ભલે તમે કઈ બી માનો કે આ આપણે સમાજમાં રહેવું પડે, આપણે આ જ્યારે જીવીએ છીએ આ દુનિયામાં ત્યારે દુનિયાની વાતોમાં રહેવું પડે, દુનિયાનું સાંભળવું પડે, દુનિયાનું માનવું પડે. પણ બાઇબલ બહુ ચોખ્ખું કહે છે કે તમે આ જગતના નથી. તો સૌ પ્રથમ આપણે જ્યારે આ સવાલને જ્યારે આપણે હેન્ડલ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમજવાની જરૂર છે કે હું આ દુનિયામાં કેમ છું, હું કેમ જીવું છું. ત્યારે સૌ પ્રથમ આપણે યાદ રાખવાની જરૂર છે કે બાઇબલ કહે છે તમે એમ પૂછો કે હું દુનિયામાં કેમ છું, એ પહેલા તમારે જાણવાની જરૂર છે કે તમે આ દુનિયાના છો જ. તમે જગતના પણ નથી. રાઈટ? તો વાંચો યોહાનની લખેલી સ્વાર્તા અધ્યાય 18નો અધ્યાય 36મી કલમ 110 પાનામાં. ઈસુ ખ્રિસ્ત જ્યારે પિલાતની જોડે વાત કરે યોહાન 18:36. ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે ઈશ્વરનું રાજ્ય આ જગતમાં. સૌ પ્રથમ કોઈ બી તમને કેટલું સમજાયું હશે કે આ દુનિયા કેટલી સુંદર છે. ઓફકોર્સ ઈશ્વર આ સૃષ્ટિ બનાવી છે, પણ ઈશ્વર પોતે કહે છે કે આ એમનું રાજ્ય આ જગતમાં નથી. અને કેમ કે તેમનું રાજ્ય આ જગતમાં નથી, આપણે પણ આ જગતમાં નથી, અને આપણે પણ આ જગતના હોવા પણ ના જોઈએ. રાઈટ? ઈશ્વર કહે છે કે દેવનું રાજ્ય આ જગતમાં નથી. રાઈટ? ને સાથે સાથે આગળના અધ્યાયમાં યોહાન 17 અને 14 જ્યારે ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યો માટે જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે કહે છે તારું વચન મેં તેઓને આપ્યું છે અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમ કે જેમ હું જગતનું નથી તેમ તેઓ પણ જગતનું નથી.
જો તમે ઈસુ ખ્રિસ્તના શિષ્ય હો, જો તમે દેવના રાજ્યના લોકો હો, તો તમે જગતના નથી. ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઈસુ ખ્રિસ્ત એમના શિષ્ય માટે જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે કહે છે કે જેમ હું આ જગતમાં નથી તેમ તેઓ પણ આ જગતમાં નથી. ઈશ્વરનું રાજ્ય આ જગતમાં નથી. તો જ્યારે પ્રશ્નને જ્યારે આપણે સમજવા માંગે છે ત્યારે દુનિયાની વાત આવે છે. હું દુનિયામાં કેમ છું, હું આ જગતમાં કેમ છું, ત્યારે દુનિયાની વિશે આપણે જાણીએ કે દુનિયા ઈશ્વરના રાજ્યનો ભાગ નથી. ભલે કોઈ બી સેવક નહીં કહેતા પ્રોસ્પર વાળા જે લોકો કહે છે કે ઈશ્વર આશીર્વાદ આપશે, તમે પ્રાર્થના કરો, ઈશ્વર સોનું આપશે, ગાડી આપશે, બકરું આપશે. એ કેમ આપે એ લોકોની વાતો નહીં માનશે? કેમ કે એમના આશીર્વાદો જે પ્રોમિસ કરે છે સર્વ આ જગતના છે. તમે જે જીવનને ધારો છો, તમે જે સુખી જીવનની આશા રાખો છો, એ સર્વ આશા અને ધારણા ને જે તમારી અપેક્ષાઓ છે એ સર્વ આ જગતની અપેક્ષાઓ છે. આ જગત જેને સારું માને છે એને તમે સારું માનીને બેઠા છો. આ જગત જે કહે છે કે આ કરીને તમે સુખી રહેશો, આ કરીને તમે આગળ વધશો, એને તમે માનો છો કે એ કરીને હું સુખી રહીશ, એ કરીને હું આગળ જઈશ. મારો જીવનનો ધ્યેય આ જગતનો ધ્યેય હોવો જોઈએ. પણ બાઇબલ કહે છે કે તમે જગતનો ધ્યેય રાખી ના શકો. તમારા જીવનની અપેક્ષા આ જગત પર હોય ના શકે. તમે જે સવાલનો ઉત્તર શોધી રહ્યા છો એ ઉત્તર આ દુનિયામાં છે જ. એટલે ઈશ્વર કહે છે કે તેમનું રાજ્ય આ જગતમાં નથી, અને જેમ ઈશ્વર આ જગતના નથી તેમ તેમના શિષ્યો આપણે પણ આ જગતના નથી. તો સૌપ્રથમ આપણે યાદ રાખવાની છે આપણે આ જગતના નથી. ને બીજું, આ જગત, આ દુનિયા હંમેશા માટે નથી. રાઈટ? આપણને લાગે છે કે આપણે 2000 વર્ષ 6000 વર્ષથી આપણે જીવીએ છીએ, અત્યારે 2024 ચાલે છે, અને બીજા 6000 વર્ષ જશે, 10,000 લાખ વર્ષ, કરોડ વર્ષ જશે. બિલકુલ નહીં. બાઇબલ ક્લિયરલી કહે છે કે આ જગત હંમેશા માટે નથી. તો વાંચો બીજો કોરિન્થી 4:18 178 નંબરના પાનામાં મળશે. બીજો કોરિન્થી 4:18. કેમ કે જે વસ્તુ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા જે અદ્રશ્ય છે તેમના પર અમે લક્ષ રાખીએ છીએ. કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે. દુનિયા ક્ષણિક છે. ઈશ્વર જે સમયના સીમાઓમાં બંધાયેલા નથી, ઈશ્વર જે સમયની સીમાની બહાર છે, એમની નજરમાં આ દુનિયા માત્ર ક્ષણિક છે. એ હતું અને નહીં. માટે ઈશ્વર કહે છે કે આદિ તથા અંત, અલ્ફા તથા ઓમેગા તે ઈશ્વર છે. કેમ કે એમની નજરમાં આ આખા જગતનો ઇતિહાસ જે થઈ ગયો છે, જે થઈ રહ્યો છે, જે થવાનો છે, એ સર્વ એમના માટે ક્ષણિક છે. અને એ હતું અને ન હતું એમના માટે સતત છે. માટે આપણે એક વસ્તુ સમજવાની જરૂર છે. આપણે તો આ જગતના નથી ને આ જગત પણ ક્ષણિક છે. ને જ્યારે જગત ક્ષણિક હોય ને જગત હંમેશા માટે ના હોય, તો શું મારી જીવનની અપેક્ષા આ જગતના આધારે હોવી જોઈએ? એ આપણે પૂછવાની જરૂર છે કે જ્યારે મારું જીવન આ જગતના માપદંડો પ્રમાણે મપાવવાનું નથી, ન્યાયના દિવસે હું આ જગતમાં શું કમાયો, શું કર્યું, શું નહીં કર્યું, એના આધારે મારો ન્યાય થવાનો જ નથી, તો કેમ મારી અપેક્ષાઓ, જીવનની અપેક્ષાઓ આ જગતની વાતોમાં રહેશે? માથી 24:35 પાનામાં 27 9.
ગાંધી કહે છે આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો ઈશ્વરનું વચન ચોખ્ખું કહે છે કે એક દિવસ આકાશ તથા પૃથ્વી જતી રહેશે. આપને લાગે છે કે આપણે આપણા જીવનમાં કશું નામ કમાઈશું, કશું કમાઈ લઈશું, મારો જીવનનો એક અર્થ હશે, મારો જીવનનો કઈ મીનિંગ હશે, મારા જીવનની કઈ ઇમ્પેક્ટ હશે, લોકો જોશે, હું એક નામ કમાઈશ. પણ ઈશ્વર કહે છે તમારું નામ તો દૂરની વાત, આ આકાશ ને પૃથ્વી પોતે જતા રહેશે. એક દિવસ આવશે જ્યારે આકાશ અને પૃથ્વી બેવ રહેશે, જ્યાં જગત દુનિયા કશું રહેવાનું નથી. તો કેમ જ્યારે આપણે કહે છે કે હું આપણે આ જગતના નથી ને જગત હંમેશા માટે નથી, તો કેમ આપણે છે? રાઈટ, એ બહુ યાદવી સવાલ છે. બાઇબલ પોતે કહે છે કે તમે આ જગતના નથી, તમે આ દુનિયાના નથી. ઠીક છે, મેં માની લીધું. રાઈટ, હું મારી બધી અપેક્ષા મૂકી દઉં, મારી બધી આશા દુનિયાની વાતમાંથી હું બાજુમાં મૂકી દઉં, હું છોડી દઉં, કેમ કે અમે આ જગતના નથી. ને પછી બાઇબલ એમ બી કહે છે કે આ જગત ક્ષણિક છે, આ જગત જતું રહેશે. તો કેમ આ દુનિયામાં છે આપણે? કેમ આપણે જીવીએ છીએ? કેમ રોજ ઉઠીએ છીએ, શ્વાસ લઈએ છીએ, કેમ કષ્ટ લઈએ છીએ? આ સમજવા માટે ખાલી આપણે બાઇબલની એક કલમ કે એક વસ્તુ લઈને આપણે નહીં સમજી શકીએ. આપણે આખું બાઇબલ જોવું પડશે કે કેમ આપણે આ દુનિયામાં છે, કેમ આપણે જીવીએ છીએ, કેમ આપણો જન્મ થયો, કેમ આપણે જે બી કરીએ છીએ તે આપણે કરી રહ્યા છીએ. રાઈટ, એટલે એ સર્વ ચાલુ થાય છે ઉત્પત્તિથી અને પૂરું થાય છે પ્રકટીકરણમાં. આપણે કેમ આ દુનિયામાં છે, શા માટે આપણે જીવીએ છીએ, એનો જવાબ આખા બાઇબલમાં છે. જે ઉત્પત્તિમાં ચાલુ થાય છે ને એનો જવાબ આપણે પ્રકટીકરણમાં પૂરું થાય છે. ઉત્પત્તિમાં પહેલો અધ્યાયથી ત્રીજા અધ્યાય સુધી, રાઈટ, આપણે શું જોઈએ છે? ઈશ્વર સૃષ્ટિનું સર્જન કરે છે, રાઈટ, પછી માણસ બનાવે છે એમના સ્વરૂપમાં, રાઈટ, એને એક પાત્ર આપે છે ઈશ્વરની શ્રેષ્ઠ યોજના મુજબ. રાઈટ, ઈશ્વરે જે રીતે એમની સૃષ્ટિ માટે યોજના હતી થોડા દિવસ માટે ચાલી. રાઈટ, ને પછી શું થાય છે? થવાનું પડે છે. રાઈટ, ઈશ્વરે કીધું હતું કે તમે એદેનવાડીના બધા વૃક્ષોમાં તમે ફળ ખાઈ શકશો, પણ આ જીવનના વૃક્ષનું ફળ ના ખાવાય. ને શેતાને પરીક્ષણ કર્યું, હવા પાકમાં પડી, આદમ પાકમાં પડ્યો અને માણસ હંમેશા માટે ઈશ્વરથી દૂર થઈ ગયો. અને ત્યાંથી માનવી જીવનની અંદર મરણ પહેલી વાર આવે છે. આદમ અને હવાના પાપે હંમેશા માટે ઈશ્વરથી દૂર કરી દીધા. આપણે જે આદમ અને હવા ઈશ્વરની સાથે ચાલતા હતા એદેનવાડીમાં, તેઓ હંમેશા માટે દૂર થઈ ગયા. આપણે એવું કોઈ એકવાર પાપમાં પડ્યા આદમ અને હવાને, એમના દીકરા દીકરીઓ આપણે કશું ના કરી શકીએ આપની જાતે કે આપણે ઈશ્વરની સાથે જઈ શકીએ, ઈશ્વરની સંગત માણી શકીએ, ઈશ્વરને જોઈ શકીએ, ઈશ્વરને સ્પર્શ કરી શકીએ. એ હદ સુધી પાપ આપણા જીવનમાં આવ્યો અને સર્વ મનુષ્ય જાતિ પાપમાં પડી, એટલા ઘોર પાપમાં પડી. રાઈટ, પછી ઈશ્વરનો શ્રાપ આવ્યો અને એ શ્રાપ આજ સુધી આપણા પર છે. ઈશ્વરનો પાપની ઉપર કોપ, ઈશ્વરનો ભયંકર કોપ આપણે પૂરા બાઇબલમાં આપણે જોઈએ છે. કોઈ વાંચશો યોએલ પ્રબોધકનું પુસ્તક 2:10-11 790 આનામાં છે. આપણું તમને મળવા માટે મુશ્કેલ છે. 790 પાના નંબરમાં જશો મળશે. યોએલ 2:10-11 તેઓની આગળ ધરતી કાપે છે, આકાશો થંભે છે, સૂર્ય તથા ચંદ્ર અંધારાય છે,
એ તારાઓ ઝાંખા થઈ જાય છે. યહોવા પોતાના સૈન્યને મોટે મોટે સાથે પોકારે છે. તેની છાવણી બહુ મોટી છે. જે તેનું વચન અમલમાં લાવે છે તે સમર્થ છે. યહોવાનો દિવસ મોટો તથા મહાભયંકર છે. કોણ તેને સહન કરે છે? યહોવાનો કોપનો દિવસ મોટો તથા ભયંકર છે. એ પાપને લીધે ઈશ્વરનો કોપ જે પાપ પર આવ્યો, સર્વ મનુષ્ય જાતિ પર આવી, એ કોઈ સહન કરી નહીં શકે. ને એ કોપ આપના પર બી આજે પણ છે. આપણે સર્વને લાગે છે કે ઈશ્વર કશું જોતા નથી, કશું ભૂલી ગયા છે. ઠીક છે, બધા જ પાપ કરે છે, આ બી પાપ કરે છે, તે બી પાપ કરે છે, હું બી થોડું પાપ કરી લઉં છું. એ બી સવારે ઉઠીને ઓફિસ જાય છે, હું બી સવારે ઉઠીને ઓફિસ જાઉં છું. આજે તમે પણ અહીંયા આવ્યો, હું પણ અહીંયા આવ્યો. ઈશ્વરનો કોપ ક્યાં છે? બાઇબલ કહે છે કે ઈશ્વરનો કોપ પાપી વ્યક્તિ પર એટલો ભયંકર છે, પણ એમનો પ્રેમ અને એમની દયા એ પાછળ રોકી રાખે છે. રાઈટ? એક પ્રભુના સેવક સમજાવે છે કે ઈશ્વરે એમનું બાણ પાપીના હૃદયની તરફ મૂકીને ખેંચી કાઢ્યો છે. ફૂલ સ્ટ્રેચ પર છે કે બાણ છોડીને એ પાપીને મારી જ નાખે, પણ એમના પ્રેમના લીધે એ હાથ છોડ્યો. એ કહે છે ઈશ્વર એવું નહીં કે પાપીને એક દિવસ તીર લેશે, તીર બાણમાં મૂકશે અને પછી મારશે. એમને કીધું છે કે એ બાણમાં તીર છે ને તમારા હૃદય પર એ તીરનો નિશાનો પણ લાગી ગયો છે, બાણ ખેંચાઈ ગઈ છે, પણ ઈશ્વર એમના પ્રેમના લીધે છોડતા નથી. ને જ્યારે કોપની વાત આવે છે ત્યારે આપણે વાત કરીએ છીએ અનંતકાળી અગ્નિની. એ કે એકવાર બાણ મારીને આપણું મરણ થઈ ગયું એની વાત કરતા જ નથી ઈશ્વર. કઈ તમને જેલમાં નાખી દે 20 વર્ષ, 20,000 વર્ષ, 10,000 વર્ષ, એ અનંતકાળી પીડાની વાત કરે છે ઈશ્વર. અને એ આદમ અને હવાનું પાપ જે ઈશ્વરથી હંમેશા માટે અલગ કર્યું, એ ઈશ્વરનો કોપ એટલો બધો કોપ હતો, એ ઈશ્વર રેડવા માટે એમનો પ્યાલો ઉભરાઈ ગયો છે એમના કોપથી, પણ એમના પ્રેમને લીધે રેડતા નથી. અને એ પ્રેમના લીધે જ ઈશ્વરે માનવ જાતિને બચાવવા માટે એનું એકાની જીવન દીકરો આપ્યો. રાઈટ? યોહાન 3:16 કહે છે કે કેમ કે તેને જગત પર એટલી પ્રીતિ કરી કે એ સારું કે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે એનો નાશ ના થાય, એ પ્રેમના લીધે છે. કેમ કે દેવે જગત પર આટલી પ્રીતિ કરી, કેમ કે આપના પર એટલી પ્રીતિ કરી કે આપણે અનંતકાળી અગ્નિમાં આપણે નાશ ના પામીએ, આપણે હંમેશના માટે નરકમાં ના પીડાય, આપણે હંમેશના માટે નરકની અગ્નિમાં ના નંખાય. એમનો કોપ વ્યાજબી છે. આપણે સર્વ પાપી છે. આદમ અને હવાના પાપના લીધે આજ સુધી આપણે સર્વ પાપ કરતા જ આવ્યા છે. એમનો કોપ આપણા પર જો ઉતરે આજે એ વ્યાજબી છે, પણ એમના પ્રેમના લીધે એમને પોતાનો દીકરો આપ્યો. એ સારું કે આપણો નાશ ના થાય, પણ વાંચો રોમન 6:23. કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું પોતાનું જીવન છે. આપણો પગાર મરણ જ છે. આપણો પાપનો મુસારો મરણ છે. આપણે જે કંઈ પાપ કર્યો છે એનું રિઝલ્ટ અનંતકાળી અગ્નિ છે. જે પાપ કરી ચૂક્યા છે અત્યાર સુધી, જે પાપ હાલ અત્યારે કરીએ છીએ, ને જે પાપ કરવાના છે, એ બધાનો એક જ મુસારો છે, એક જ રિઝલ્ટ છે, એક જ પગાર છે, અનંતકાળી અગ્નિ. પણ બાઇબલ કહે છે પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનો કૃપાદાન તે અનંત જીવન. આપણે કોઈ પણ અનંત જીવન ડિઝર્વ કરતા નથી. આપણે કોઈ પણ અનંત જીવન માટે આપણે લાયક નથી કે આપણે કોઈ સારા કામ કરીને આપણે અનંત જીવન પામી લઈશું. એ તો એમનું કૃપાદાન છે. એટલે કૃપાને લીધે
ઈશ્વર આપને અનંત જીવન આપે છે. આદમ અને હવાનું પ્રથમ પાપ ઈશ્વરથી હંમેશા અલગ કરી દીધું. ઈશ્વરનો કોપનો પ્યાલો જે અત્યારે ઉભરાઈ રહ્યો છે, પણ ઈશ્વર એમના પ્રેમના લીધે અનંત જીવન આપ્યું, એમના દીકરાને મોકલ્યો. યોહાન 14:6 ઈસુ ખ્રિસ્ત કહે છે, માર્ગ સત્ય તથા જીવન છે. રાઈટ? એમના વગર કોઈ બાપ નથી. ઈશ્વરે પાપની બચવા માટે પોતાનું બલિદાન આપ્યું, પોતાના દીકરાનું બલિદાન આપ્યું. એ વધે સ્તંભે આપણા સર્વના પાપો એમના માથા પર લીધા. એમના આપણા સર્વ પાપ એમના માથે લઈ લીધા અને આપણને એક અનંત જીવન મળે. અનંત જીવન આપ્યું આપણે કે આપણે અનંતકાળી અગ્નિથી બચીએ અને નિત્ય હંમેશા તેની સાથે રહીએ. અને એ જ બાઇબલની વાર્તા, રાઈટ? પેલા હવાથી ચાલુ થઈ ઈશ્વરનો કોપ જે આપણે જૂના કરારમાં જોઈએ છે, ને ઈશ્વરનું બલિદાન જે આપણે સુવાર્તામાં જોઈએ છે, રાઈટ? અને જ્યારે છેલ્લે પ્રકટીકરણ આવે છે ત્યારે આપણે જે વચનો વાંચ્યા, રાઈટ? પ્રકટીકરણ 20 12મી કલમ 21 કલમ છેલ્લે છે ઈશ્વરનો ન્યાય છે. ઈશ્વરનો ન્યાય એટલે વાંચો ઈબ્રુ 9 અને 27. જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. એવું નિર્માણ થયેલું જ છે કે આપણે મરીશું ને પછી શું થશે? આપણો ન્યાય થશે. કોઈ પણ ન્યાયના દિવસથી બચવાનું નથી. એ નિર્માણ થયેલું છે. એ લખીને આપ્યું છે કે આપણે સર્વ એક દિવસ મરીશું ને આપણા સર્વનો ન્યાય થશે. ઈશ્વરનો કોપ આપણા પર પડશે. ને પછી જ્યારે પ્રકટીકરણમાં આવે છે ત્યારે જુએ છે કે ઈશ્વરના ન્યાયના દિવસની વાત કરે છે. ને ઈશ્વરના ન્યાયના બે ભાગ છે, રાઈટ? એક છે પ્રકટીકરણ 20:12-15, રાઈટ? એ આપણે જોયું કે એમાં આપણે પહેલા જોઈએ છે કે જેમનું નામ જીવનના પુસ્તકમાં નથી, રાઈટ? ન્યાયના દિવસે બે ઓપ્શન છે, બે માર્ગ છે. ન્યાયના દિવસે 20:12મી કલમ કહે છે પછી મેં મોહનને મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઉભા રહેલા જોયા અને પુસ્તકો ઉપાડવામાં આવ્યા અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉપાડવામાં આવ્યું. તે પુસ્તકમાં જે લખેલું હતું તે પરથી હું મોહેલાનો તેઓનો કવિઓ પ્રમાણે આપના કર્મીઓ પ્રમાણે પુસ્તકો ઉગાડવામાં આવશે અને આપણા સર્વનો ન્યાય થશે. એટલે બાઇબલ બહુ ક્લિયર છે. આદમમાં પાપ કરી ઈશ્વરનો કોપ આવ્યો, ઈશ્વરે માર્ગ આપ્યો, એનો દીકરાને બચાવ્યો, રાઈટ? પછી એ છેલ્લે ઈશ્વરનો ન્યાય થશે. આપણે ઈશ્વરના કારણ અને ઈશ્વરના ન્યાયની વચ્ચે જીવી રહ્યા છીએ. એટલે આપના પછી બીજો કોઈ સ્ટેજ નથી. આપના પછી એક જ સ્ટેજ છે, ન્યાય. અને આપનું નામ કદાચ જીવનના પુસ્તકમાં હશે કે જીવનના પુસ્તકમાં નહીં હશે. કોઈ બી એવી રીતે ના સમજશે કે તમે બચી શકશો કોઈ બી રીતે આ રીતે. અને બીજું જેમનું નામ જીવનના પુસ્તકમાં હશે એનું આપણે જોઈએ છે કે પ્રકટીકરણ 21 માંથી 1 થી 5 માં, રાઈટ? તેઓ ચોથી કલમમાં તેઓની આંખોમાં દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નહીં, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નહીં. પ્રથમની વાતો જતી રહેલી છે. રાજાસન પર જે બેઠેલો છે તેને કહ્યું કે જુઓ હું સગડું નવું બનાવું છું. વળી તે કહે છે દુર્લભ કેમ કે આ વાતો વિશ્વાસ છે. એક સાઈડ તમારું નામ જો જીવનના પુસ્તકમાં નહીં હશે તો તમે કાયદા અનંતકાળી અગ્નિમાં ફેરવાશો. જ્યાં દુઃખ અને પીડા કષ્ટ અનંતકાળ માટે હશે, ને જ્યાં તમારું જીવનના પુસ્તકમાં ન્યાય નામ હશે તમારું
તો તમે ઈશ્વરની સાથે હંમેશા માટે તમને એમાં રાજ્ય મળે છે. તો આ બધું ક્યાં કનેક્ટ થાય છે? આપનો પ્રશ્ન છે હું આ દુનિયામાં કેમ છું, કેમ આવું, હું કેમ બોલું છું, કેમ બોલી રહ્યો છું? ઈશ્વર કહે છે કે મારું રાજ્ય આ જગતનું નથી, તમે આ જગતના નથી. ને પછી કહે છે કે ન્યાય થશે ને જેનું નામ જીવનના પુસ્તકમાં નહીં હશે તે અનંતકાળી અગ્નિમાં ફેંકાશે, ને જેનું નામ જીવનના પુસ્તકમાં હશે તે નિત્ય એની જોડે સ્વર્ગમાં રહેશે. તો હું આવું શું બોલી રહ્યો છું? પણ જ્યારે તમે વિચારો, જ્યારે આ બધી વસ્તુ આપણે જ્યારે ધ્યાનમાં લઈએ ત્યારે આ પ્રશ્ન પૂછે કે હવે જો હું તમને પૂછું કે હું આ દુનિયામાં કેમ છું, તો તમે શું જવાબ આપશો? આપણે આ દુનિયામાં રાઈટ ઈશ્વરના માર્ગમાં ચાલવા માટે તારણનો અનુભવ લઈને જીવનના પુસ્તકે આપના આવનાર જીવનની તૈયારી કરવા માટે છે. આપણે આ જગતમાં નથી, જગતના નથી, આ જગત હંમેશા માટે નથી. ખાલી જે આવનાર ન્યાય શાસન છે અને એના પછી ઈશ્વરનું જે રાજ્ય છે, જે અનંતકાળીનું રાજ્ય, જેમાં ઈશ્વર પોતે રાજ કરવાના છે. ઈશ્વર પોતે સિંહાસન પર બેસીને આપની ઉપર રાજ કરશે, તેમના લોકો પર રાજ કરશે, જેમનું નામ જીવનના પુસ્તકમાં છે. એ જીવનની માટે તૈયારી માટે આપણે છે. આપણે બિલકુલ એવું ના સમજતા કે આપણે અહીંયા આનંદ કરવા માટે છે, અહીંયા સારા સારા વાણાઓ જોવા માટે છે, અહીંયા કશું ભેગું કરવા માટે છે, સુખ માટે છે. અહીંયા આપણે ઈશ્વરના રાજ્ય માટે તૈયાર થઈએ તેના માટે છે. જો તમે એના સિવાય કશું બી સમજશો કે આ જીવનનો હું કેમ છું, આ જીવનમાં હું કેમ જીવું છું, આ દુનિયામાં હું કેમ જીવું છું, એના સિવાય તમે કોઈ બી મતલબ કાઢશો કે સુખ, શાંતિ, વૃદ્ધિ, જો તમે એવું વિચારશો તો તમારી અંદર ભય, ક્રોધ ને સ્વતિરસ્કાર સિવાય કશું રહેશે નહીં. અને ન્યાયના દિવસે તમારું નામ જીવનના પુસ્તકમાં છે. આ દુનિયામાં હું કેમ છું, આ દુનિયામાં આપણે ઈશ્વરના રાજ્ય માટે તૈયાર થવા માટે છે. માટે જ્યારે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વીમાં આવ્યા ત્યારે શું શિક્ષણ આપતા? કેમ કે દેવનું રાજ્ય આ પ્રમાણે છે, કેમ કે દેવનું રાજ્ય આ પ્રમાણે, કેમ કે દેવનું રાજ્ય એ પ્રમાણે છે કે માણસે ખેતરમાં સોનું મળ્યું તેને વેચી કાઢીને અને ખેતર લઈ લીધું. કેમ કે દેવનું રાજ્ય એ પ્રમાણે છે કે એક માણસ વ્યવસાયથી એરિકો જુદા કરે. કેમ કે દેવનું રાજ્ય આ છે, કેમ કે દેવનું રાજ્ય. ઈસુ ખ્રિસ્ત દેવના રાજ્યની જ વાત કરતા. અને ઈસુ ખ્રિસ્ત પિલાતની સામે રાઈટ આપણે કીધું યોહાન 18:36 માં કહે છે કે મારું રાજ્ય આ જગતનું નથી. તો કેમ આપણે અહીંયા છે? ઈશ્વરના રાજ્ય માટે તૈયાર થવા માટે છે. અને ઈશ્વરની જે ઈચ્છા છે આપણા જીવન માટે એ પૂર્ણ કરવા માટે. આપણે બીજું કંઈ પણ સમજીએ, ઈશ્વરના રાજ્યમાં માટે તૈયાર થવા સિવાય આપના આ જગતમાં બીજો કોઈ ધ્યેય નથી. ઈશ્વરના રાજ્યમાં, ઈશ્વરના જીવનના પુસ્તકમાં નામ લખાવા સિવાય આપણે આ દુનિયાની અંદર, આ જગતમાં આપણું બીજું કોઈ કામ નથી. અને રાઈટ આપણે વાંચીએ પ્રકટીકરણ 20 અને 12મી કલમ ફરીથી વાંચીએ. પછી મેં મોવાયેલાને મોટા તથા નાના સર્વોને દેવની સમક્ષ ઉભા રહ્યા. સર્વો દેવની સમક્ષ ઉભા રહ્યા અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. રાઈટ. અને બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને શું લખેલું હતું પુસ્તકમાં? તે પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મોવાયેલાનો તેઓની કર્મીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.
આપને આ જીવનમાં કેમ છે કે આપના એવા કર્મીઓ રહે કે ન્યાયના દિવસે આપણો ન્યાય ન થાય. આપના કર્મીઓ એટલા માટે આપણે જીવીએ છીએ, એટલા માટે આપણે શ્વાસ લઈએ છીએ, એટલા માટે આપણે સવારે ઉઠીએ છીએ, એટલા માટે આપણે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, એટલા માટે આપણે અહીંયા ભેગા થયા છે કે આપના કર્મીઓના લીધે ઈશ્વર આપણને દેખાય છે. ને આપણે આશા રાખીએ છીએ કે આપણે ઈસુ ખ્રિસ્ત પર એના દીકરા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને આપણે જો તારણ પામીએ અને જીવનના પુસ્તકમાં નામ લખાશે, એના માટે આપણે છે. આપને એક ખાલી ઇન્ટરમીડિયેટ ફેઝમાં છે, એક ક્ષણિક જગતમાં છે કે જે આપણે અત્યારે ખાલી એક્ઝામ હોલમાં છે. રિઝલ્ટ આવશે અને પછી આપણું પ્લેસમેન્ટ થવાનું છે. પણ આપણે ઘણા બધા એવું સમજી રહ્યા બેટા કે આજે 3 કલાકની એક્ઝામ હોલ છે, એક સબરું છે. આ મારે આપણી એક્ઝામ હોલમાં જ મારે સર્વ સુખ લઈ લેવું છે. આજે 3 કલાકની એક્ઝામ લખવા બેઠો છું, એમાં જ સર્વ આનંદ, સુખ, ધન, ખ્યાતિ એ બધું આપણે એક્ઝામ હોલમાં આપણે સર્વ સબરું લઈ લેવાનું છે. એના માટે નથી. આપણે આ એક્ઝામ હોલમાં એક્ઝામ આપવાનું છે, એનું રિઝલ્ટ આવશે ન્યાયના દિવસે. આઈધર આપણું નામ જીવનના પુસ્તકમાં હશે કે નહીં હશે. જો નહીં હશે તો અમે કઈ અગ્નિમાં જઈશું, અને હશે તો આપણે ઈશ્વરની જોડે હશે. ને આપણે જે પેપરમાં જે લખ્યું છે એ પેપર ત્યારે ખોલવામાં આવશે અને કહે છે બાઇબલ આપના કર્મીઓ પ્રમાણે ઈશ્વરની હશે. તો જ્યારે આપણું જીવન આ દુનિયામાં એ ખાલી એક્ઝામ હોલ જેવું જ છે, તો મારું જીવન મારે કેવી રીતે જીવવું જોઈએ? જ્યારે ઘણીવાર જ્યારે ટ્રેનમાં અમે લોકો જઈએ તો ત્યારે ટ્રેન એક સ્ટેશનમાં ઊભી રહે, 5-10 મિનિટ ઊભી રહે. તો ઘણા બધાને આદત હોય કે કોઈ મોટા સ્ટેશનમાં જઈને નીચે ઉતરે, આમ તેમ જોઈ દુકાનો જોઈ સ્ટેશનમાં. ત્યારે હું વિચારતો કે કોઈ માણસ આ સ્ટેશનમાં ઉતરે ને સ્ટેશનની બહાર જાય ને ત્યાં જઈને કોઈ ફ્લેટ લે ને પછી ફ્લેટ લઈને ત્યાં એ સ્ટેશનમાં જઈને અને નોકરી કરવાનું ચાલુ કરી દે. પછી ફ્લેટ એના નામ પર લઈ લે, ત્યાં ઘર બાંધે. જ્યારે એને ટ્રેનમાં બેસીને જવાનું હશે બીજે કશે તો તું એ કેવી મૂર્ખાઈ કરે. પણ આપણે એ જ કરી રહ્યા છીએ. આપનો ધ્યેય કશું અલગ છે. આપણું જીવન એ કોઈ બીજા માટે રચવામાં આવ્યું છે. એ ઈશ્વર માટે નિત્ય આપણે એમની સાથે રહે, અનંતકાળ માટે એમની સાથે રહે, એના માટે આપણે આ અહીંયા જીવીએ છીએ. ત્યારે આપણે આ ગાડી જે સ્ટેશન પર ઊભી છે એ આપણે સ્ટેશનની બહાર જઈને આપણે પૈસા કમાવાની ને અને ખ્યાતિ પ્રાપ્તિ કરી સુખ માટે અને આનંદ માટે આપણે જીવીએ છીએ. હું શું કરી રહ્યો છું? ખરે આપણે વિચાર, આપણે શું કરી રહ્યા છીએ? આપણે એક ક્ષણિક કપાત માટે અનંતકાળી જે મારું રિઝલ્ટ એને પૂરી રહ્યા છે. માટે ઈશ્વર કહે છે રાઈટ, કોલોસી 3:2 આપણું આધાર વચન ઉપરની વાતો પર છે, દુનિયાની વાતો પર નહીં. રાઈટ, જે વસ્તુ મેટર કરે છે, જે વસ્તુ પર ધ્યાન આપવાની છે એ વસ્તુ શું છે? ઉપરની વાતો છે, જે અનંતકાળની વાતો છે. પણ આપણે ધ્યાન આપી રહ્યા છે ક્ષણિક વાતો પર. લઈને માટે કોલોસીના પત્ર 3:2 કહે છે ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં. આપણું જીવનનો ધ્યેય આપણે કેમ આ દુનિયામાં જીવીએ છીએ એનો એક જ જવાબ છે, ઈશ્વરની સાથે અનંતકાળ સુધી એમના સાથે રહે. એ જ આપણું ધ્યેય છે.
માટે આજે આપણે ઈશ્વર પાસે માંગીએ, ઈશ્વરને કહીએ, ઈશ્વર પાસે માફી માંગીએ કે આપણે રાઈટ આપણે 60 વર્ષ જે જીવનમાં જીવીએ છીએ, 60 વર્ષ પૂછું, 70 વર્ષ પૂછું, તબિયત સારી હોય તો 80-85 વર્ષ જીવશું, એના માટે આપણે આટલું ફોકસ કરીએ છીએ તો અનંતકાળ જેનો કે અંત નથી, 100 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ, 2000 વર્ષ, એનથી પણ લાખ વર્ષ, 20,000 કરોડ વર્ષ, એનથી પણ વધારે જે આપણે જીવવા રહ્યા છે આજે અનંતકાળી અગ્નિમાં કે ઈશ્વર જોડે, એના પર આપણે આપણું ફોકસ. હું આ દુનિયામાં કેમ જીવી રહ્યો છું, હું આ દુનિયામાં કેમ છું, આ દુનિયા માટે નથી, આ જગતના નથી, અનંતકાળ માટે છે. મારું અનંતકાળનું જીવન મારું કેવું રહેશે એ ડિસાઈડ કરવા માટે હું આ આપણે બધા વિચારીએ તમે શું કરી રહ્યા છો. આપણે સર્વ આંખો બંધ કરીએ અને આપણે વિચારીએ કે શું ચાલી રહ્યું છે આપણા જીવનમાં, આપણે શું કરી રહ્યા છીએ. 20 વર્ષના જીવન માટે, 50 વર્ષના જીવન માટે, 60 વર્ષના જીવન માટે આટલી બધી મહેનત કરી રહ્યા છે, પણ જે જીવન અનંતકાળનું જે જીવન છે તેને ભૂલી રહ્યા છે. હું અહીંયા એક એક્ઝામ હોલમાં બેઠો છું અને મારું ફોકસ સર્વ એ એક્ઝામ હોલ પર જ છે. રિઝલ્ટ પર એના પછી મારું પોસ્ટિંગ ક્યાં થશે એના પર જ. આપણે જેના માટે બનાવવામાં આવ્યા છે એ ભૂલીને જેમાં બનાવવામાં આવ્યા છે એમાં ફોકસ કરીએ. આપણે અનંતકાળી વાતો ભૂલીને ક્ષણિક વાતો પર જોઈએ. આપણે આજે ઈશ્વર પાસે માફી માંગીએ, ઈશ્વર પાસે દયા માંગીએ કે ઈશ્વર અમને માફ કરી દે અને આપણું નામ ઈશ્વર જીવનના પુસ્તકમાં લખે, અનંતકાળ સુધી આપણે એમની સાથે નહીં કે અનંતકાળી અગ્નિમાં આપણે ભેગા. માનવ ઈશ્વર પિતા, હું તમારો આભાર માનું છું, તમે સ્તુતિ કરે છે ઈશ્વર, કેમ કે તમે અમને તારણ આપ્યું છે, કેમ કે તમે તારણ માટે રસ્તો બનાવ્યો છે. તમારા દીકરા ઈસુ ખ્રિસ્તનું લોહી ઈશ્વર તમે વ્યવહારીને અમારા સર્વ પાપો તેમના માટે મૂકીને અમને તારણ આપ્યું છે કે અમે જ્યારે તેમના પર વિશ્વાસ કરીએ તો અમે નાશ ના પામીએ પણ અનંત જીવન પામીએ. ઈશ્વર અમે માફી માંગીએ છીએ કે અમે અનંતકાળી જીવનને ભૂલીને આ ક્ષણિક જીવનમાં ફૂલ ફોકસ કરી રહ્યા છે. આ ક્ષણિક જીવન વિશે જ વિચારતા રહ્યા, આ દુનિયાની વાતો પર જ કામ કરતા રહ્યા, આ દુનિયાના વિચારો પર જ રહ્યા, આ દુનિયામાં જે ચાલી રહ્યું છે તે જ જોતા રહ્યા, આ ક્ષણિક દુનિયાના સુખો શોધતા રહ્યા, આ ક્ષણિક દુનિયાના દ્રવ્યો શોધતા રહ્યા, આ ક્ષણિક દુનિયાની ખ્યાતિ શોધતા રહ્યા. ઈશ્વરને માફ કરો. ઈશ્વર અમારા સર્વ પાપો તમારા દીકરા ઈસુ ખ્રિસ્તે જે વધસ્તંભ પર લોહી વેડો એથી તમે ધોવો. ઈશ્વર અમને વિશ્વાસ છે કે તમે અમારા સર્વ પાપોને તમે અમને શુદ્ધ કરી શકો અને અમને પવિત્ર કરો. ઈશ્વર અમારા સર્વના નામ જીવનના પુસ્તકમાં લખો. ઈશ્વર હું પ્રાર્થના કરું છું કે જે કંઈ પણ વ્યક્તિ આ પ્રભુ મંદિરમાં બેસીને જે હૃદયથી તમારી પાસે માફી માંગે છે, હૃદયથી તમારી પાસે પ્રાર્થના કરે છે, તેને ક્ષમા કરો ઈશ્વર. તેમના જીવનના તમે કાર્ય કરો, તેમના નામ જીવનના પુસ્તકમાં લખો. ઈશ્વર તમે સર્વના હૃદયમાં વાત કરો. જે વ્યક્તિઓ જે યુવાનો વાસ્તવિકતાથી ભાગી રહ્યા છે તેમને જગાડો કે તેઓ જાગે અને તેઓ જાણે કે તેઓ ક્ષણિક જીવનમાં જીવી રહ્યા છે, ક્ષણિક જીવન વિશે વિચારી રહ્યા છે, ના પણ તેઓ અનંત જીવન વિશે વિચારતા નથી. ઈશ્વર અમને ઉપરની વાતો શોધવા વંચિત કરવા મદદ કરો. ઈશ્વર અમે તમારું રાજ્ય શોધીએ, નહીં કે આ જગતનું રાજ્ય. ઈશ્વર
અને જ્યારે તમારો ન્યાયનો દિવસ આવશે અને અમે સર્વ તમારા ન્યાયસરની સામે ઊભા રહીશું ત્યારે ઈશ્વર અમારું નામ જીવનના પુસ્તકમાં રહે એવી તમે કૃપા ઈશ્વર કોઈ પણ અનંતકાળી અગ્નિમાં હંમેશના માટે દુઃખ અને પીડામાં જીવવા માંગતા નથી. અમે તમારી સાથે જીવવા માંગીએ છીએ. જ્યાં તમે અમારા આંસુ લૂટશો પછી કોઈ દુઃખ આવવાનું નથી. તમે અમારા રાજાઓની રાજ કરશો એવી તમે કૃપા પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના નામમાં